ઇન્ડિયાની ટીમના ક્રિકેટર રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરીને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. રોહિત કે જે પહેલેથી જ T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, તે વન ડે રમવાનું ચાલુ રાખશે. ત્યારે બુધવારે સાંજે એવા અહેવાલો આવ્યા હતા કે તેમને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવશે, જે પછી તેને રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. રોહિત શર્માએ પોતાની ઇન્સ્ટાગ્રામ હેન્ડલર પર એક સ્ટોરી શેર કરી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો હોવાનું જણાવ્યું. વધુમાં તે ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે હોવાનું જણાવ્યું હતું. રોહિત શર્માએ વર્ષ 2013માં ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2021 દરમિયાન તે પ્લેઇંગ 11માં પોતાનું સ્થાન મજબૂત કરવામાં સફળ રહ્યો. વર્ષ 2022માં કેપ્ટનશીપ પણ મેળવી. ભારત માટે 67 ટેસ્ટમાં તેણે 40થી 57ની સરેરાશથી રન બનાવ્યા, પરંતુ ઘર આંગણે તેની સરેરાશ ઘટીને 31.1 થઈ ગઈ છે. તો ઓસ્ટ્રેલિયામાં રોહિતની સરેરાશ 24.38 અને સાઉથ આફ્રિકામાં 16.63 હતી. જો કે ઇંગ્લેન્ડમાં તેને 44.66ની સરેરાશથી સ્કોર કર્યો. તેણે ગયા પ્રવાસમાં ઓપનિંગ કરતી વખતે સદી પણ ફટકારી હતી. રોહિતની નિવૃત્તિ પછી ટીમ ઇન્ડિયા યશસ્વી જયસ્વાલ અને KL રાહુલને ટેસ્ટ ટીમમાં કાયમી ઓપનર તરીકે ફિટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.